હાસોટા કતપુર અને વધવાણ ગામ વચ્ચેથી પસાર થતા એક કારમાં આગ લાગી હતી। જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી। કાર ચાલક બહાર દોડી આવતા આ બાદ બચાવ થયો હતો। હાલમાં ચોમાસાની મોસમમાં પણ કારોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે। મંગળવારે ભરૂચના કેબલ બ્રિજ પર પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં કાર ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીને ઊભી રાખીને બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। જ્યારે આવો જ એક બીજો બનાવ કાર ચાલક સાંજના સમયે હાંસોટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બન્યો હતો। આ સમયે તે કતપુર અને વઢવાણ ગામ વચ્ચે પહોંચતા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તેણે કારને થંભાવી બહાર નીકળી જતા તેનો પણ આ બાદ બચાવ થયો હતો। આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી।